ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 7 ની અંદર આવતા એક કમ્પલસરી સબ્જેક્ટ CEM ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. CEM ની જ્યારે તૈયારી કરો દોસ્તો ત્યારે અહીંયા જે તમને કન્ટેન્ટ ચેપ્ટર વાઇઝ આપું છું એના ઉપર પહેલું પ્રાયોરિટીમાં ફોકસ કરજો. એના પછી તમે અન્ય ટોપિકોને પણ રેફર કરી શકો છો. પહેલા ચેપ્ટરની અંદર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ દોસ્તો, બરાબર, એમાં ફીચર્સ તૈયાર કરો, એના ફેઝિસ મોસ્ટ એમપીમાં આવે છે દોસ્તો, એ ખાસ આપણે તૈયાર કરીએ. એના પછી ઇન્ડિયન કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે દોસ્તો, એ પણ ક્યારેક ક્યારેક પૂછાતી હોય છે, તો એ પણ આપણે તૈયાર કરીએ. કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, એની ડેફિનેશન, સ્કોપ, નીડ, ઓબ્જેક્ટિવ, ફંક્શન્સ, ઇમ્પોર્ટન્સમાં તમારું સ્કોપ નીડનું જ કામકાજ બધું આવે. તો હમણાં ઇમ્પોર્ટન્સ સ્વરૂપે ક્વેશ્ચન પૂછાયેલો હતો છેલ્લા વિન્ટર 24ની અંદર, તો આ પણ ખાસ તૈયાર કરજો દોસ્તો. રિસ્પોન્સિબિલિટીઝની અંદર ઓનર અને એન્જિનિયરની તૈયાર કરી નાખવાની. એન્જિનિયર અને કન્સ્ટ્રક્શન ઇકોનોમી દોસ્તો કેવી રીતના છે એ પણ આપણે સમજી રાખવાનો ટોપિક આપેલો છે. ચેપ્ટર 2 દોસ્તો આઈએમપી ચેપ્ટર છે, આના ઉપર પહેલી પ્રાયોરિટીમાં ચેપ્ટર તૈયાર કરવાનું. એમાં સ્ટેજીસ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર WBS દોસ્તો, બરાબર, એનો કન્સેપ્ટ, એના લેવલ્સ, પછી રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે, બસ સ્ટેન્ડ માટે, હાઈવે માટે તમને વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર બનાવવાનું કહેશે, તો એ આવડવું જોઈએ. ગન્ટ બાર ચાર્ટ છે દોસ્તો, ગેન્ટ બાર ચાર્ટ, એના લિમિટેશન્સ, એનો કન્સેપ્ટ, એ બધું આવડવું જોઈએ. ડિફરન્સ એમાં બાર ચાર્ટ અને માઇલસ્ટોન ચાર્ટનો આવડવો જોઈએ. અત્યારે દોસ્તો તમને માઇલસ્ટોન ચાર્ટ અને લાઇન ઓફ બેલેન્સ જે ટોપિક છે અમને નીચે આપેલો છે છેલ્લો, એનોય ડિફરન્સ પૂછાઈ ગયેલો છે, તો એ તૈયાર કરવાનો. પછી એક્ટિવિટી અને ઇવેન્ટનો ડિફરન્સ તૈયાર કરો. અલગ અલગ ટાઈપની એક્ટિવિટીઝ અને ઇવેન્ટ્સના બધું ડેફિનેશનો આપેલી છે દોસ્તો, એમાં પેરેલલ એક્ટિવિટી તૈયાર કરો, એની ડેફિનેશન હમણાં પૂછાયેલી છે વિન્ટર 24માં. ડમી એક્ટિવિટીઝ તો બહુ બધી વખત પૂછાય છે, બરાબર, તો એ તો મોસ્ટ આઈએમપીમાં આવે. પછી નેટવર્ક ડ્રો કરવાના રૂલ્સ છે, પછી ફુલકર્સન્સ રૂલ છે, નંબર આપવા માટેના ઇવેન્ટ્સને, ફ્લોટ આ પણ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ટાઈપ્સ એના યુઝીસ, ક્રિટિકલ પાર્ટની ડેફિનેશન, પોર્ટ દોસ્તો, હા, થિયરીની અંદર એ પણ મોસ્ટ આઈએમપીમાં 3 ટાઈમ એસ્ટિમેટ છે એની વાત કરવામાં આવે છે, તો એ આપણે ખાસ તૈયાર કરીએ. મીન વેરિયન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશનની ડેફિનેશન તૈયાર કરીએ. CPM અને પાર્ટનો ડિફરન્સ તો મોસ્ટ આઈએમપીની અંદર આવે છે, ખાસ તૈયાર કરજો. પછી આ છેલ્લા 3 ટોપિકમાં પ્રેસિડેન્સ નેટવર્ક છે, એનું લોજિક, એડવાન્ટેજ, રિલેશનશિપ દોસ્તો ટેબલ આપેલું છે, AOA અને AON, બરાબર, તો એ આપણે તૈયાર કરો, હમણાં એક વખત પૂછાયેલું છે. લેડર નેટવર્ક છે અને લાઇન ઓફ બેલેન્સ, એમાં શેડ્યુલિંગ અને એડવાન્ટેજ તૈયાર કરાય. બીજું આમાંથી ન્યુમેરિકલ્સ આવે છે, નેટવર્ક ડાયાગ્રામના ન્યુમેરિકલ્સ આવે છે દોસ્તો, જે આપણે ક્રિટિકલ પાથ મેથડ કહેતા હોઈએ છીએ, એ 7 માર્ક્સની અંદર હોય ને હોય જ છે, તો ખાસ એ ન્યુમેરિકલ્સ આપણને આવડવા જોઈએ નેટવર્ક ડાયાગ્રામના, તો એની પ્રેક્ટિસ કરજો. મિડસેમમાં પણ હતા જ તમને દોસ્તો બધાને. અને બીજું દોસ્તો આ પોર્ટના પણ ન્યુમેરિકલ્સ આપણને પૂછાતા હોય છે, તો પોર્ટના પણ ન્યુમેરિકલ્સ તૈયાર કરવાના. એટલે CPM મેથડ અને પોર્ટ મેથડ એ થિયોરિટિકલી અને ન્યુમેરિકલી બંને રીતના આઈએમપી છે, તો એ ખાસ તૈયાર કરજો. ચલો ત્યાંથી દોસ્તો આપણે આગળ વધીએ અને ચેપ્ટર નંબર 3માં એન્ટ્રી લઈએ. ઓર્ગેનાઇઝેશનની ડેફિનેશન, કેરેક્ટરિસ્ટિક્સ, પ્રિન્સિપલ્સ, લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશનના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પૂછાયેલા હતા, બીજાના નથી પૂછ્યા, પણ બધાનો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. ડ્યુટીઝની અંદર દોસ્તો આ 2 એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એડિશનલ એન્જિનિયરની ડ્યુટીઝ દોસ્તો પૂછેલી છે. જોબ લેઆઉટ મોસ્ટ આઈએમપી છે, આમાંથી કોઈને કોઈ દોસ્તો ક્વેશ્ચન તમને જોવા મળશે, નહીં આવે તો મજા નહીં આવે. કન્સેપ્ટ છે, ઓબ્જેક્ટિવ છે, એડવાન્ટેજ છે, ફેક્ટર ઓફ ફેક્ટિંગ છે, પ્રિન્સિપલ છે, અને જોબ લેઆઉટ બનાવવાનું પૂછશે તમને. લાર્જ હાઉસિંગ પ્રોજેક્ટ માટે, એન્જિનિયરિંગ કોલેજ માટે, કમર્શિયલ બિલ્ડિંગ માટે, બ્રિજ માટે, આવું પૂછી શકે તમને. પછી મટીરિયલ મેનેજમેન્ટ દોસ્તો, એના ઓબ્જેક્ટિવ ફંક્શન્સ તૈયાર કરો. સિલેક્ટિવ ઇન્વેન્ટરી કંટ્રોલ, આ બધીની મેથડો છે દોસ્તો, એ તૈયાર કરો. EOQ મોડલ, એનો કન્સેપ્ટ, એના ન્યુમેરિકલ પણ બહુ ઇઝી છે, ફોર્મ્યુલા બેઝ, એ તૈયાર કરી નાખો. બહુ ઓછા પૂછ્યા છે, લગભગ તો પૂછ્યા નથી, પણ ગમે ત્યારે પૂછે તો મોજે દરિયા થઈ જાય એવા ન્યુમેરિકલ્સ છે. પ્રોજેક્ટ કેશ ફ્લો ડાયાગ્રામ છે, ઇવેલ્યુએશન ઓફ પબ્લિક પ્રોજેક્ટ અને સોર્સિસ ઓફ ફંડ, હમણાં વિન્ટર 24માં પૂછાઈ ગયું. પ્રોજેક્ટ શેડ્યુલિંગ એન્ડ રિસોર્સ લેવલિંગ, એમાં પહેલું છે. મેથડ્સ ઓફ રિસોર્સ અલોકેશન, એમાં આ છે રિસોર્સ સ્મૂધનિંગ અને રિસોર્સ લેવલિંગ, બંને આઈએમપી છે. એમાંથી વિશેષ આઈએમપી તો સ્મૂધનિંગ વાળું દોસ્તો છે, પણ બંને વ્યવસ્થિત તૈયાર કરી દેજો. એનો કન્સેપ્ટ, એના સ્ટેપ્સ, નીચે પણ કન્સેપ્ટ, સ્ટેપ્સ, પછી આનો ડિફરન્સ હમણાં પૂછાયેલો હતો સ્મૂધનિંગ અને લેવલિંગનો, તો ડિફરન્સ સ્વરૂપે પણ લખતા આવડવું જોઈએ. સ્કેડ્યુલિંગના દોસ્તો એડવાન્ટેજ છે, લેબર સ્કેડ્યુલ છે, ઇક્વિપમેન્ટ સ્કેડ્યુલ છે, ફાઇનાન્શિયલ સ્કેડ્યુલ છે, એ તૈયાર કરી નાખો. પછી પ્રોજેક્ટ કંટ્રોલ ડેફિનેશન, ડાયરેક્ટ કોસ્ટ, ઇનડાયરેક્ટ કોસ્ટ, નોર્મલ ટાઈમ, ક્રેશ ટાઈમ, નોર્મલ કોસ્ટ, ક્રેશ કોસ્ટ, કોસ્ટ સ્ટોપ, પછી કોસ્ટ ડ્યુરેશનનો કહું દોસ્તો વ્યવસ્થિત સમજીને એની સ્કેચ તૈયાર કરજો. લખાણ પણ એના ઉપરથી લખતા આવડવું જોઈએ.
અપડેટિંગનો કન્સેપ્ટ, એની પ્રોસેસ, ડેટા રિક્વાયર્ડ, મેથડ્સ 4 આપેલી છે. આમાંથી પણ કંઈક ને કંઈક આઈએમપી હોય છે, પૂછાતું હોય છે. લીન કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ દોસ્તો, એના 6 પ્રિન્સિપલ આપવામાં આવેલા છે. તો એ પ્રિન્સિપલ તૈયાર કરો. આના વિશેની શોર્ટ નોટ તમને પૂછે છે લીન કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટની, બરાબર. છેલ્લા બંને પેપરમાં પૂછાયેલું છે, તો એ ખાસ તૈયાર કરજો. બીમ વિશે પણ દોસ્તો બહુ આપણે તો નાના હતા ત્યારથી ભણતા આવ્યા છીએ. એના સોફ્ટવેર યુઝ, બેનિફિટ્સ એ પણ પૂછાય છે. આઈએમપી છે ખાસ, તો એ પણ તૈયાર કરજો. એના પછી ક્વોલિટી કંટ્રોલમાં રોલ ઓફ ઇન્સ્પેક્શન આઈએમપી છે. ક્વોલિટી કંટ્રોલ, ડેફિનેશન, ફેક્ટર્સ, એડવાન્ટેજ, ઓબ્જેક્ટિવ, એસક્યુસી છે અને એડવાન્ટેજ ઓબ્જેક્ટિવ બંનેનો ડિફરન્સ, ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી એસ્યોરન્સ, ટીક્યુએમની ડેફિનેશન, એમ્સ પ્રિન્સિપલ, કોન્ક્વાસ દોસ્તો એની શોર્ટ નોટ પૂછી શકે. કોઝિસ એન્ડ ઇફેક્ટ ઓફ એક્સિડન્ટ્સ, સેફ્ટી મેઝર્સમાં સ્કેફોલ્ડિંગ અને એસ્કેવેશનના દોસ્તો વિશેષ તરફ પૂછાતા હોય છે. પછી આ ઓસા વિશેની શોર્ટ નોટ અને ISO 45001 એના વિશેની શોર્ટ નોટ, એના બેનિફિટ્સ એ પૂછે તમને, બરાબર. હમણાં છેલ્લા બંને પેપરની અંદર આ પૂછાયેલું છે, એની પહેલાં નહોતું પૂછતા. ચેપ્ટર 7ની આપણે વાત કરીએ, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટની દોસ્તો. તો હો ગાંડા થઈ જવાય એવું છે દોસ્તો, કેટલા બધા ઇક્વિપમેન્ટ્સ આની અંદર આપવામાં આવેલા છે. પણ શરૂઆતમાં જે છે દોસ્તો, કન્વેન્શનલ કન્સ્ટ્રક્શન મેથડ અને મિકેનાઇઝ્ડ મેથડ્સ એ તૈયાર કરો. ઇમ્પોર્ટન્સ દોસ્તો મશીનરીની કન્સ્ટ્રક્શનમાં. પછી ક્લાસિફિકેશન ઓફ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ, સ્ટાન્ડર્ડ અને સ્પેશિયલ, આ મોસ્ટ આઈએમપી છે, એ ખાસ તૈયાર કરો. સિલેક્શન ને અસર કરતા પરિબળો, એ પણ આઈએમપી છે, આ ખાસ તૈયાર કરજો. કોસ્ટ ઓફ ઓનિંગ અને ઓપરેટિંગ દોસ્તો, એના ફેક્ટર્સ એ પણ ખૂબ આઈએમપી છે, તૈયાર કરો. પછી આ બધા ઇક્વિપમેન્ટ્સ આપેલા છે દોસ્તો, એ તમે તૈયાર કરી શકો. પૂછાશે તો એકલ દોકલ ઇક્વિપમેન્ટ પૂછાશે, બાકી આમાંથી જ પૂછાવાના ચાન્સીસ છે ઉપરમાંથી, તો ઉપરનું તો તૈયાર કરજો. પછી જો તમારી કેપેસિટી હોય દોસ્તો, તો છેલ્લે આ બધા ઇક્વિપમેન્ટ્સમાં તમે છે એ જઈ શકો છો, બરાબર. તો આવી રીતના 7 ચેપ્ટરનો બનેલો આપણો આ સબ્જેક્ટ છે. ખૂબ સારા માર્ક્સ તમે દોસ્તો આનામાં પાસ મેળવો એવી શુભેચ્છાઓ તમને આપું છું. અને આઈએમપી વાઇઝ તમને કહું ને, પ્રાયોરિટી વાઇઝ, આઈએમપી તો બધું આઈએમપી છે. તો પહેલું ચેપ્ટર તો દોસ્તો આપણું આ જ થઈ જવું જોઈએ, ચેપ્ટર નંબર 2. હા, આમાંથી બહુ બધું કન્ટેન્ટ પૂછાવાનું છે. પછી ચેપ્ટર નંબર 3 દોસ્તો થઈ જવું જોઈએ. 2, 3, 4, બરાબર. આ 5, આ બધા જ આઈએમપી ચેપ્ટર છે. પહેલું અને છેલ્લું ચેપ્ટર છેલ્લે કરજો, બાકીના વચ્ચેના ચેપ્ટર પ્રાયોરિટીમાં જ છે બધા. એમાં ચેપ્ટર 2, 3 થી જ શરૂઆત કરજો વ્યવસ્થિત. ઓકે, તો એવી રીતના તૈયારી કરજો. અને પાસ થવું હોય તો પહેલું અને છેલ્લું ચેપ્ટર કદાચ ન કરતા, છેલ્લા ચેપ્ટરની અંદર મેં તમને આઈએમપી કીધા, મોસ્ટ આઈએમપી, એટલું કરી દેવાનું ખાલી, બરાબર. બાકી નહીં કરતા. બાકી તો બધું કરી જ નાખવાનું હોય, સમયનું પ્લાનિંગ કરીને બધું કરી નાખજો, ખોટા રિસ્ક ન લેવાય. કરેલું હશે તો કામ લાગી જાય આપણને, બાકી રિસ્ક હોય, પેપર થોડુંક આમ તેમ થયું તો જે હા ઓછું કરી ગયા હોય ને એને તકલીફ પડે. આ બધું જે કરી ગયા હશે એને હું ગેરંટી આપું છું દોસ્તો, ગમે એટલું અઘરું પેપર કાઢે ને તો એટલીસ્ટ પાસ તો થઈ જ જાય. મેં અહીંયા ટોપિકો આપ્યા છે એટલા કરે તો. હવે આમાંથી જે ઓછા કરે, કટ મારે દોસ્તો, તો પછી એની ગેરંટી આપણે બહુ ના લઈ શકીએ એમ. ક્યારેક અઘરું પેપર આવે તો એમ, બાકી તો નોર્મલ પેપર જ આવવા છે, શક્યતા પણ એવી જ છે. અને પાસ થઈ જ જશો બધા, જરાય વાંધો નહીં આવે. પણ બને ત્યાં સુધી આ બધું તૈયાર કરવાની પ્રેક્ટિસ પાડવી, સમયનું પ્લાનિંગ કરજો. ઓલ ધ બેસ્ટ દોસ્તો, ખૂબ સારા માર્ક્સ સાથે તમે પાસ થાવ એવી શુભેચ્છાઓ.